નમસ્કાર મિત્રો, એક આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજનો આપણો વિડીયો એ છે કે જે અનાજનું સ્ટોરેજ કરતા હોય, ખાસ કરી અને ઘઉં છે, પછી અન્ય જે કઠોળો છે તો એનો સ્ટોરેજની અંદર ઉપયોગ કરતા હોય છે કરી અને ઘર માટે, તો એની અંદર જે ખાસ કરી અને જે ટીકડા નાખે છે, પછી પાવડરો નાખે છે, તો મિત્રો આ પાવડર અને ટીકડા છે એ ખતરનાક છે, તો એનો ઉપયોગ ન કરવો જોઈએ। એની સાથે બીજી ઘણી બધી આપણે માહિતી આપી, દવા બતાવી કે એનો ઉપયોગ કરો એટલે તમને સારામાં સારું ઘઉં છે આ 12 મહિના લગી તમારે બગડશે ને અન્ય કોઈ પણ કઠોળ છે એ નહીં બગડે। વિડીયો આખો જોવો કે જેથી કરી અને તમને તમામ માહિતી છે એ મળી જાય। હવે આપણે જો સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો અનાજના ટીકડા કે પાવડર ઘણા બધા ખેડૂત મિત્રો છે એ સ્ટોરેજ કરતા હોય, અથવા કોઈ પણ જે શહેરમાં રહેતા હોય એ પણ સ્ટોરેજ કરતા હોય છે। તો ખાસ કરી અને એમાં તો હોય તો એમાં જે હોય છે કે જે એલ્યુમિનિયમ ફોસ્ફેટ આવે છે કે જે આપણે ગેસના ટીકડા આવે છે એનો ઉપયોગ કરતા હોય, તો મિત્રો આનો ઉપયોગ ન કરવો જોઈએ, બહુ ખતરનાક છે। હવે એનું નુકસાન શું થાય છે, તો ખાસ કરી અને જે આપણે ફોસ્ફાઇટ ગેસ થાય છે, એની અંદર ફોસ્ફાઇટ ગેસ છે એ અનાજને આખું ઝેરી કરે છે અને એની અંદર ગેસ જાય છે। પછી એવું થતું હોય છે, ઘણા બધાને ખબર હશે કે અમુક શરીરને આ ગેસ વધારે કરતો હોય, પછી એમ કહે છે કે ઘઉં ખાય છે તો એને એલર્જી છે, ગેસ થાય છે, પણ એના કારણે નહીં, પણ આના કારણે ગેસ થાય છે નથી। જે આમ કહીએ તો ખાસ કરી અને જે શરીરની અંદર નુકસાન કરે છે, તો એમાં તમે દવાખાને જાઓ છો તો એનો ઈલાજ બહુ ઓછો છે કે જે ભયંકર કેન્સર જેવી બીમારીઓ છે એ થાય છે। અને એમ કહીએ કે જે આપણે પ્રોટીન જે ઘઉંમાંથી અથવા કોઈ પણ કઠોળમાંથી જોતા હોય, તો જો આની અંદર સ્ટોરેજ કરેલા હશે અને તમે ખાશો તો એમાં કોઈ પણ પોષક તત્વો રહેશે નહીં, કેમ કે એની કેપેસિટી જેવી છે કે એટલો ગેસ કરી દે છે એટલે કોઈ પોષક તત્વો કે કોઈ એમ કહે તો જીવ ત્યાં બાજુમાં રહેશે જ નહીં। અને એની અંદર જે વિટામિન આવે છે કે જે વિટામિનો એ પણ નહીં રહે, અને સાવ એમ કહે તો ઘઉં ખાલી ખાતા એ માટે જ ખાશો અને શરીરને નુકસાન કરશે એ અલગ। એની સાથે પણ ઘણા બધા ખેડૂત મિત્રો અથવા જે આપણે શહેરમાં રહીએ છીએ, ગામડામાં રહીએ છીએ, તો સ્ટોરેજ માટે બોરિક પાવડર આવે છે, એમ કહે છે કે એ ઘઉંમાં નાખવાનો મીઠો પાવડર અથવા કઠોળમાં ભેળવવાનો મીઠો પાવડર જે નુકસાન નથી કરતો। મિત્રો, બોરિક એસિડ છે એ પણ ખતરનાક છે, જે પાચન તંત્રને નબળું કરે છે, અને ખાસ કરી અને બાળકોમાં વધારે અસર હોય છે કે બાળકો જ્યાંથી સમજી લો ખાવાનું ચાલુ કરે છે ત્યાંથી 2-3 વર્ષનું થાય તો એને બીમારીઓ અત્યારે વધારે આવે છે। એનું મુખ્ય કારણ એ છે કે જો આપણે ઘઉં લીધા છે, ઓર્ગેનિકમાંથી લીધા છે, અથવા કઠોળ કોઈ પણ લીધું છે ઓર્ગેનિકમાંથી લીધું છે, પણ જો તમે સ્ટોરેજ કરતી વખતે તમે આ ખાસ કરી અને એલ્યુમિનિયમ જે ફોસ્ફાઇડ આવે છે કે જે ટીકડા એ અથવા જે બોરિક એસિડ આવે છે એનો ઉપયોગ કરો છો, તો તમે જે ઓર્ગેનિકમાંથી લીધું એની કોઈ પણ વેલ્યુ થઈ જ નહીં, એ ત્યાંથી જ ઝેર બની। તો મિત્રો, આ જે ટીકડાઓ છે એનો ઉપયોગ ન કરવો જોઈએ। એની સાથે ઘણી બધી આપણે આગળના વિડીયોમાં પણ માહિતી આપી હતી કે આનો ઉપયોગ કરવાનો, અને અત્યારે પણ આપી દઉં છું। ખાસ કરી અને લીમડાના પાન, જે લીમડાના પાન હોય છે સૂકવી અને એ મિક્સ કરવાના, અને ત્યારબાદ ખાસ કરી અને જે એરંડિયાનું તેલ આવે છે કે જે સારું એરંડિયાનું તેલ આવે છે તો એ ઉપયોગ કરવાનો। અને એમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે કે આકડાના પાન રાખે છે તો એનો પણ ઉપયોગ કરવાનો। આ 3-4 વસ્તુઓ એવી છે કે એનો ઉપયોગ કરશો તો તમને શરીરમાં સામો ફાયદો થશે અને જીવાત પણ નહીં પડે। અને એમ કહીએ તો આ જે કોઈ પણ વસ્તુઓ છે એ કદાચ ઘઉંની અંદર જે દળતી વખતે વહી જશે તો પણ તમને નુકસાન નહીં પડે, પણ જો ટીકડાઓ નાખ્યા હશે તો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ટીકડાઓ છે એ દળતી વખતે ન જાય। અને આમ તો નખવા જ ના જોઈએ, પણ જો નાખ્યા હોય તો એ પણ બીક રહે છે। એટલે આ તમે જે આગળ કીધું કે જે આપણી વનસ્પતિઓ છે ઘઉં સાચવવા માટેની, એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, સાથે એરંડિયાનું તેલ છે એ પણ ખૂબ જરૂરી છે। તો મિત્રો, આવી જે દવાઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ। અને ખાસ કરી અને આ બહુ નુકસાન કરે એનું એ કારણ છે કે આની અંદર ગેસ થાય છે। ગેસ કોઈ પણ વસ્તુનો જ્યારે થાય કે જ્યારે ભેજ હોય એટલે જીવાત પડે છે, અને ત્યારબાદ આપણે જે ઘઉંની અંદર અથવા કોઈ પણ કઠોળની અંદર નાખીએ છીએ તો એની ભેજની કેપેસિટી છે એ ચૂસવા માટે ગેસ બને છે, અને ત્યારબાદ જે કોઈ પણ જીવાત પડી હોય તો પણ નથી,
એ નીકળી શકતી ને મરી જાય છે, અને ન પડી હોય તો પડવા પણ નથી દેતું. એટલે એમ કહીએ તો કામ કરે છે પણ નુકસાન વધારે કરે છે. શરીર માણસની અંદર અત્યારે તાકાત નથી, એનું મુખ્ય કારણ હોય તો આ છે. અને ખાસ કરી અને આપણે એક અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો, ઘણા બધા ખેડૂત મિત્રોએ જોયો છે. એટલે ખાસ એના માટે જ આપણે આ વિડીયો બનાવ્યો કે તો જે કોઈ કઠોળ હોય છે એને સાચવવા માટે આપણે જે કીધું કે વનસ્પતિઓની જે પત્તા હોય છે એ રાખવા ખૂબ જરૂરી છે, આ ન રાખવા જોઈએ. આ કોણ રાખે કે જે બિયારણ માટે કઠોળો આપવાના છે, એ સ્ટોરેજ ગોડાઉન મોટા મોટા હોય એમાં આનો ઉપયોગ કરો તો હાલે, કેમ કે એ પાછું વાવવાનું છે. એટલે ખાસ કરી અને જે ઘર માટે, જે ઘરગથ્થુ માટે ખાસ કંઈ ખાવામાં હોય તો એમાં આ ઉપયોગ ન કરવો જોઈએ. મિત્રો એના માટેનો જ વિડીયો હતો, કેમ કે અત્યારે બજારની અંદર તમે કઠોળ કોઈ પણ લઈ આવો છો તો એવું ન સમજવું કે આ એમ કહે તો બગડેલ નથી અને સારું છે, પણ એ ન બગડવું એનું મુખ્ય કારણ આ છે. એટલે અત્યારે કોઈ કઠોળ છે રહે જ નહીં. જો તમે એરંડિયાનું તેલ અથવા લીમડાના પત્તા અથવા આકડાના પત્તા સૂકવેલા આ બધાનો ઉપયોગ કરો તો રહે છે, બાકી આનો ઉપયોગ કરો તો બગડે નહીં, પણ આ શરીરની અંદર ખૂબ નુકસાન કરે છે. એટલે જે પણ દુકાને જાઓ તમે, એટલે ત્યાંથી તમે લ્યો છો સારામાં સારું અનાજ, એની અંદર પણ આ નાખેલા હોય. એટલે મારી ભલામણ એ છે કે તમે ખેડૂત પાસેથી લઈ અને તમે તમારી રીતના સ્ટોરેજ કરો કે જેથી કરી અને અનાજ છે ન બગડે અને સારામાં સારું રહે. બોરિક એસિડનો ઘણા બધા ઉપયોગ કરે છે, તો અનાજની અંદર આ ન નાખવું જોઈએ. એનું કારણ એ છે કે ઘઉંનો દાણો છે એની વચ્ચે જગ્યા હોય છે, ત્યાં પણ એ બોરિક એસિડનું પાવડર છે એ જાય છે અને સીધું આપણે ઘઉં ધોઈને તો ધરાવવાના નથી, એટલે એ પાવડર છે એ પણ સીધું પેટમાં જાય છે, એટલે એ પણ નુકસાન કરે છે. તો કહેવાનો મતલબ એ કે આનો ઉપયોગ ન કરવો જોઈએ. અને હજી તમને વધારે માહિતી જોતી હોય કે ઉપયોગ કરવો કેનો, તો જે આપણા સાઈડમાં વિડીયો આપેલો છે એ વિડીયો જોઈ અને તમે વધારે માહિતી છે ત્યાંથી તમને મળી જશે. અને અન્ય કોઈ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, તો ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જવાનું, વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી મળી જશે. એટલે મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.